અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી ને વરસાદના કહેર અને વરસાદી મહેરની વાત કરીએ। સૌથી પહેલા વરસાદી કહેરની વાત કરવી છે। બોટાદ જિલ્લાને 2 દિવસથી મેઘરાજા ધમરોળી રહ્યા છે। ખૂબ મોટી ખાનાખરાબી જોવા મળી રહી છે અને બોટાદના લાઠીડળમાં એક કાર તણાઈ હતી જેમાં 9 લોકો સવાર હતા। એમાંથી હજી પણ 5 લોકોનો કોઈ જ પત્તો નથી। 24 કલાક વીતી ચૂક્યા છે પણ તેમ છતાં પણ હજી એ 5 લોકોની કોઈ ભાળ નથી। જે 9 લોકો સવાર હતા એમાંથી 2નો બચાવ થયો છે। 2 લોકોના મૃત્યુ થયા છે। નૈનાબેન વાવેતા, મંજુબેન વાવેતાના દુર્ભાગ્યવશ મૃતદેહ મળ્યા છે। જે 5 લોકો લાપતા છે એમની હવે એનડીઆરએફ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવશે। આ પરિવાર દર્શન કરીને પરત આવી રહ્યો હતો ને એ વખતે કાર નદીમાં તણાઈ હતી। 24 કલાક વીતી ચૂક્યા છે પણ એમ છતાં પણ કારમાં સવાર 5 લોકોનો હજી કોઈ પત્તો નથી। પરિવાર દર્શન કરવા માટે ગયો હતો ને એ વખતે આ કાર પાણીમાં તણાઈ હતી। બોટાદ જિલ્લામાં ભયંકર વરસાદ વરસ્યો છે। પહેલી જ ઇનિંગમાં મેઘરાજાએ બોટાદને પાણી કરી દીધું છે। કોઝવે ઉપરથી પાણી વહી રહ્યા હતા ને એ વખતે દુસ્સાહસ ખેડવામાં આવ્યું ત્યાંથી વાહન પસાર કરવાનું ને એ વખતે કાર પાણીમાં તણાઈ હતી અને એક મોટી દુર્ઘટના બની। 35-40 જુવાનિયા ગયા અને જઈ અને ત્યાં પરિસ્થિતિ જોઈ તો ત્યાં કોઈ જઈ શકે એવું નહોતું। પછી જીસીબી વાળાને બોલાવ્યો પણ એ પણ ન જઈ શક્યો। પછી અમે બધા લોકો ગામના ભેગા થયા અને સાંજે ઉપડ્યા વેણે જે પાણીનું ઓકળું છે ઓકળામાં ચાલ્યા ગયા બધા અને ગોતતા ઈક્કાને ગોત્યો પણ ઈક્કાની અંદર કાંઈ હતું નહીં। રાત્રે 2 વાગ્યા સુધી અમે લોકો બધા ગોતવા ગયા હતા। પછી એનડીઆરની ટીમ આવી હતી। એ લોકોએ કીધું કે સવારમાં આપણે ઓપરેશન કરશું। પછી એ લોકો સવારમાં આવ્યા। પછી અમે અહીંથી ગામમાંથી 50 જુવાનિયા બીજા ગયા એની સાથે અને એ લોકો આગળ ગયા અને અમે લોકોએ 4 લાશ ગોતી છે। એમાં 2 લાશ સુધી અમે પહોંચી શક્યા નથી અને 2 લાશ અમારા હાથમાં આવી છે। એ બોટાદ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી છે। ઇકોમાં કેટલા લોકો સવાર હતા? ઇકોમાં 9 લોકો સવાર હતા। એમાં 2 લોકોનો બચાવ થઈ ગયો છે। એ લોકો નીકળી ગયેલ છે અને 7 લોકોનો કોઈ પત્તો નથી પણ 2 અત્યારે હાજર આવી ગયા છે।